હવે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 10 યુનિટ 6 એનો પાર્ટ 1 જોયો. આજે આપણે યુનિટ 6 નો પાર્ટ 2 જોઈશું. આઈ લવ યુ ટીચર. ગુરુજી હું તમને ચાહું છું. ઓકે મિત્રો, તો આગળ આ પાર્ટના આપણા જે ક્વેશ્ચન આન્સર જે પેરેગ્રાફ સમજશે મિત્રોની એક વાત કે તમને જો વિડિયો ગમે તો 100% લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કારણ કે તમારી એક લાઈક મારા માટે એન્કરેજમેન્ટ છે, જેથી કરીને હું વધુ સારા વિડિયો તમારી માટે બનાવી શકું. બરાબર છે? તો જોઈએ મિત્રો, આગળ આપણે પાઠ આજે પૂરું કરીશું. Finally my teacher began teaching me to read. આખરે મારા જે ટીચર, મારા ગુરુજી મિસ સુલીવાને મને વાંચવાનું શીખવાનું શરૂ કર્યું. કે I first read, raise letters and later on read with braille. સૌથી પહેલા raise dots એટલે ઉપસીલા ટપકા, અને પછી બ્રેલ સ્ક્રિપ્ટ થી ભણવાનું શરૂ કર્યું. બ્રેલ સ્ક્રિપ્ટ એટલે આંધળા માટે એક લીટી આવે, એની કહેવાય છે બ્રેલ સ્ક્રિપ્ટ, અને એનો શોધક હતો લુઈસ બ્રેલ. ઓકે, I learned to write with both ordinary as well as braille typewriter. અને લર્ન ટુ રાઇટ, હવે લખવાનું શીખવા લાગ્યું. અને લખતી હતી કે એક ઓર્ડિનરી ટાઈપરાઇટર એટલે કે જે આપણે ઉપયોગ કરી છે બજારમાં, અને બીજું એક બ્રેલ ટાઈપરાઇટર, એમાં ડોટ્સ પડે. તો બ્રેલ ટાઈપરાઇટર અને ઓર્ડિનરી ટાઈપરાઇટર બંનેથી એને લખવાની શરૂઆત કરી. I was well on my path to becoming a well educated person. તો એક શિક્ષિત વ્યક્તિ બનવાના રસ્તે હું યોગ્ય હતી, કે સારી રીતે આગળ વધી રહી હતી. I was provided all the possible opportunity to develop my abilities and I made the maximum use of them. I was provided, એટલે મને બધી જ ફેસિલિટી પૂરી પાડવામાં આવી. દરેક પ્રકારની જે તક હું જીવનમાં વિકસી શકું એના માટે મને પૂરી પાડવામાં આવતી હતી, અને હું એનો મેક્સિમમ ઉપયોગ કરતી હતી. ક્વેશ્ચન: with what did her teacher teach her? એના શિક્ષકે એને કઈ રીતે છે? તો her teacher taught first with read raise letter and later on read with braille. તો her teacher taught first read raise letters and later on read with braille. સૌથી પહેલા raise dot થી અને પછી braille છે. તો first with a raise dot and later braille right. braille. Her teacher first taught her raised letters. So એના શિક્ષકે સૌથી પહેલા raised letters શીખ્યા. True or false? તો true આવશે ને. First read raised letters. Next paragraph જોઈએ તો I developed great confidence and I even visited the President Cleveland at the White House. મારી અંદર જબરજસ્ત એમ કોન્ફિડન્સ આવ્યો, આત્મવિશ્વાસ આવ્યો, અને એમ કે છે મેં जो व्हाइट हाउस ની અંદર, અમેરિકાની વ્હાઇટ હાઉસ ની અંદર મેં એ વખતના પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડની પણ મુલાકાત લીધી હતી. In 1890 at the age of about 10, 1890 માં મારું લગભગ 10 વર્ષની ઉંમર હતી, I moved to Perkins Institute. Perkins Institute માં ભણવા માટે ગઈ. Here my teacher Eddie Sullivan continued to teach me. અહીંયા પણ એના શિક્ષક મિસ સુલીવાન, એના ગુરુજીને અહીંયા શીખવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. તો Perkins Institute ની અંદર બીજા જે આંધળા વિદ્યાર્થીઓના મિત્ર બન્યા. My loneliness began to disappear and my progress of learning improved quite well. અહીં એકલતા દૂર છે કે મિત્રો બન્યા અહીંયા. એટલે જે loneliness began to disappear એટલે અદૃશ્ય થવાનું, ગાયબ થવાનું. અને શું કે અહીંયા છે ને, and my progress of learning improved quite well. અને મારું જે શીખવાનું જે પ્રગતિ હતી એ બહુ સારી થઈ ગઈ. Whom did she visit and where? કોની મુલાકાત લીધી ક્યાં? She visited Cleveland at the White House. Where નો જવાબ શું છે? At the White House. When did she visit Cleveland? તો she visited Cleveland in 1890. Did Miss Sullivan continue to teach her here? અહીંયા મિસ સુલીવાન એને શીખવાનું ચાલુ રાખી દો. Yes, Miss Sullivan continued to teach her here. I learned Latin. કઈ ભાષાઓ શીખી ગયા? તો લેટિન, જર્મન અને એરિથમેટિક. લેટિન ભણી, જર્મન ભણી, એરિથમેટિક ભણી. In 1896 I moved on to the Cambridge School for Young Ladies in
માસાચુસેટ્સ માસાચુસેટ્સ આ સ્થળ છે ભાઈ. તો એવું કહે છે કે 1896 ની અંદર હું કેમ્બ્રિજ સ્કૂલ ઓફ યંગ લેડીઝ કે જે મોટી જે સ્ત્રીઓ ભણતી હોય કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ ત્યાં. અને કેમ્બ્રિજ સ્કૂલ ક્યાં છે? માસાચુસેટ્સ. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communication. તો મારા જેવી સ્ત્રી કે જે આંધળી છે, બહેરી છે અને ભાગ્યે જ પોતે અવાજ કાઢી શકે છે વાતચીત કરવા માટે, તો એવી સ્ત્રી માટે ખરેખર આ એક મોટી સિદ્ધિ કહેવાય. I began writing poems and stories. મેં અહીંયા કાવ્ય લખવાની શરૂઆત કરી, વાર્તાઓ લખવાની શરૂઆત કરી. Shortly before my examination, I lost my father. અને પરીક્ષાની પહેલા મેં મારા પિતાને ગુમાવ્યા. એના પિતાનો મૃત્યુ થયો. Which language did she learn? So she learned languages like Latin and German. Arithmetic એટલે એક તો અંકગણિત કહેવાય, પણ ભાષાઓ બે છે, લેટિન અને જર્મન. Which was a great achievement. એની મોટી સિદ્ધિ શું હતી? તો she moved to the Cambridge School of Young Ladies in Massachusetts. It was a great achievement for lady like Helen. What had happened before exam? Exam પહેલા શું થયું? તો before exam Helen lost her father. Helen lost her father. She lost her father. Next paragraph જોઈએ મિત્રો. Although emotionally disturbed થઈ ગઈ. એની લાગણીઓ બધી ડિસ્ટર્બ થઈ. I did my best in the examination. મેં પરીક્ષામાં મારો શ્રેષ્ઠ દેખાવ કર્યો. My teacher could not accompany me to the examination hall. અહીંયા એક્ઝામિનેશન પરીક્ષા ખંડમાં એના શિક્ષક મિસ સુલિવાન એને સાથ નહોતો આવતા. There a teacher spelled out the question in my hand and typed out the answer. જ્યાં એક્ઝામ હોલની અંદર ટીચર એના હથેળીમાં પ્રશ્નો લખતા અને આન્સર ટાઈપ કરતી હતી. When the result was declared, અને જ્યારે પરિણામ જાહેર થયું, I was so full of joy to hear that I had passed all the subjects. બધા જ વિષયોમાં પાસ થઈ સાંભળીને બહુ ખુશી થઈ એને. I remember my first day at the Radcliffe College in 1900. અને 1900 સાલમાં જે કે રેડક્લિફ કોલેજમાં ગઈ એનો પહેલો દિવસ પહેલા જે મને યાદ છે. Why was she happy? She was happy because she had passed all the subjects. When did she get admission in the Radcliffe College? In 1900. So she got admission in Radcliffe College in 1900. Next paragraph you will. I know there were challenges in my way. Radcliffe College માં ગઈ તે ખબર પડી કે અહીંયા તો મુશ્કેલીઓ ઘણી બધી છે. But I was eager to overcome them. પણ એ મુશ્કેલીઓમાં હું વિજયી થવા માંગતી હતી. એ મુશ્કેલીઓ પર મારે હાવી થવું હતું. The professor looked far away as if they were speaking through the telephone. અહીંયા જે પ્રોફેસર એના હાથમાં જે લેક્ચર સ્પેર કરતા હતા એને કેવું લાગતું કોઈ દૂરથી ટેલિફોન ઉપર બોલતું હોય, સંભળાતું હોય, ના સંભળાતું હોય. એટલે એનો મતલબ છે અહીંયા જે પ્રોફેસરને ભણાવતા એમાં સમજણ ઓછી પડતી હતી. The lecture was spelling into my palms as rapidly as possible. જેટલું શક્ય એટલું ઝડપી મારા હાથમાં એ લોકો લેક્ચર સ્પેલ કરતા, શબ્દો લખતા. I would note down whatever I remember. અને મને જે કંઈ યાદ આવે ને એવું ઘરે જઈને નોટ ડાઉન કરજે. ક્યારે? when I went back home. ઘરે જઈને પાછી યાદ કરે શિક્ષક કે પ્રોફેસર મારી હથેળીમાં શું લખ્યું એને પાછું નોટ ડાઉન કરે. અહીંયા એના પ્રોફેસર એટલું ઝડપથી એના હાથમાં લખતા એને સમજણ ઓછી પડતી. એટલે કહે છે ને યાર, if they were speaking through the telephone, દૂરથી કઈ વસ્તુ સમજાવતા હોય ખબર ના પડે એવું લાગતું હતું. To win over means to overcome. How were the lectures packed into her palm? So as rapidly as possible. So the lecture was packed in her palm as rapidly as possible. Fastly means rapidly, ઝડપથી. Next paragraph you will. Here I began to write about my life. અહીંયા પોતાના જીવન ઉપર લખાણ શરૂ કર્યું. આત્મકથા લખવાની શરૂઆત કરી. I wrote the story both in braille and on a normal typewriter.
એટલે બ્રેલ સ્ક્રિપ્ટમાં પણ એટલે કે બ્રેલ ભાષામાં એને પોતાની સ્ટોરી લખી અને બીજું નોર્મલ ટાઇપરાઇટરમાં પણ લખી. The story of my life was edited by John Massey. અને જ્હોન મેસી નામના વ્યક્તિની જે વાર્તા હતી જીવનની એને થોડી એડિટિંગમાં સુધારા વધારા કર્યા. The writing was published in a magazine in 1903. અને 1903 ની અંદર એની આ સ્ટોરી એની આત્મકથા એક મેગેઝિનમાં આવી. And I was paid for it. અને એના માટે પૈસા મળ્યા. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. અમે આંધળા લોકો અમે લુઈસ બ્રેલના ઋણી છે, જેવી રીતે કે માનવ જાત ગુટનબર્ગની ઋણી છે. આંધળા લોકો જ્યારે વાંચતા થયા લખતા થયા એના માટે એ કોના ઋણી છે? લુઈસ બ્રેલના છે. અને આપણે આ માનવ જાત છે, આપણે તો બોલી શકીએ, જોઈ શકીએ છીએ, લખી શકીએ છીએ, તો એવા માનવ જાત આપણે ગુટનબર્ગના ઋણી છીએ. હવે જોઈએ આપણે આગળના નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું લુઈસ બ્રેલ અને ગુટનબર્ગ વિશે. By whom was her life story edited? અને લાઈફ સ્ટોરી કોણે એડિટેડ કરી? તો her life story was edited by John Massey. When was her writing published? તો her writing was published in 1903. The blinds are in debt of Louis Braille. આંધળા લોકો કોના ઋણી છે? તો લુઈસ બ્રેલના ઋણી છે. જોઈએ મિત્રો લુઈસ બ્રેલ અને ગુટનબર્ગ શું છે એની માહિતી લઈએ થોડી. Great inventors, महान शोधको. Here is the picture of Louis Braille. ये जे आंध्रा माटेनी लिपि शोधवा वाळो कोण હતો? લુઈસ બ્રેલ. લુઈસ બ્રેલ invented Braille script. આંધ્રા માટેની જે લીટી શોધ કરી. અને here is a Gutenberg. We human beings are in debt of Gutenberg. કેમ ગુટનબર્ગના આપણે ઋણી છે મિત્રો? The invention of the movable type printing press. આજે આપણે પ્રિન્ટિંગ પ્રેસ કહીએ, જે આપણે છાપાઓ છપાતા, મેગેઝિન છપાતા, તો એ પ્રિન્ટિંગ મશીન જે શોધક કોણ હતો? ગુટનબર્ગ હતો. તો આપણે પણ એના ઋણી છે કે જ્યારે આપણે વાંચી શકીએ છીએ, ચોપડીઓ વાંચી શકીએ છીએ, મેગેઝિન વાંચી શકીએ. જો આ પ્રિન્ટિંગ મશીન ન શોધાયું હોત તો આ બધું પ્રિન્ટ થાત નહીં, પણ આપણે હાથથી લખવું પડે. તો આપણે એના ઋણી છે ગુટનબર્ગના. જે રીતે આંધળા લોકો કોના ઋણી છે? લુઈસ બ્રેલના છે. ઓકે, આગળ જોઈએ મિત્રો. On 28 June 1904, I graduated from the Redcliffe College. कैसे करे? जून 28 जून 1904 ની અંદર રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ, સ્નાતક થઈ. I felt proud that I became the first deafblind person to earn a Bachelor of Arts degree. આમ ગર્વ થયો હતો કે હું એક પહેલી સ્ત્રી હતી, આંધળી પહેલી સ્ત્રી કે જે બેચલર ઓફ આર્ટ્સ ની ડિગ્રી મેળવી. એટલે એ કોલેજના 3 વર્ષ અહીંયા પૂરા કર્યા, સ્નાતક બની ગઈ. તો એ થોડું ગર્વ થયો. I began to force that I must educate people on ways to help the blind. એટલે નક્કી કર્યું કે જે લોકો આંધળા લોકોને મદદ કરે છે એવા લોકોને મારે એમ કે એડ્યુકેટ કરવા. I must educate people on ways to help the blind. જે લોકો આંધળા લોકો છે એવા લોકોને મારે શિક્ષિત કરવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the mind. ના જીવનનો મુખ્ય ગોલ હતો કે એના જે દેશની અંદર, એના પ્રદેશની અંદર જે લોકો ગરીબ છે, જે આંધળા લોકો છે, જેની અવગણના કરવા છે એવા લોકોને એમ કે મદદ કરવી એના જીવનનો ધ્યેય હતો. Why did she feel proud? So she felt proud because she earned the Bachelor of Arts degree. She was deaf, blind, and earned the Bachelor of Arts degree. And she was the first woman. I felt that I became the first deaf, blind person to earn a Bachelor of Arts. જે આંધળા પહેલા કઈ એમાં સૌથી પહેલા કે ડિગ્રી મેળવવા એટલે પ્રાઉડ થયો. What did she begin to force? So she began to force that I must educate people on ways to help that blind. The prime goal of her life was to spread awareness regarding the poor neglected state of the mind. પછી main means main એટલે મુખ્ય એટલે prime. main નો મતલબ થશે prime. આગળ જોઈએ મિત્રો. Their innate abilities and their inspiration, I had to raise
funds not only to sustain a living for myself but also to start project to remove darkness and miseries from the lives of the other blind people. હવે મારે એની અંદર જે આંધળા લોકો છે, હા, જેને ભણવા માટે સગવડ નથી, તો એમને મારે એમની ઇનેટ એબિલિટી છે, જે આંતરિક ક્ષમતા છે એને બહાર લાવવા માટે મેં પ્રેરિત કરવા જોઈએ. પણ આના માટે શું કે મારે ફંડ મારે એકઠું કરવું પડશે. એટલે કે મારા જીવન નિર્વાહ માટે, એટલે જીવન નિર્વાહ માટે નહીં, પણ આવા જે આંધળા લોકો છે, જેના જીવનમાં અંધકાર છે, એ લોકોના જીવનમાંથી અંધકાર દૂર કરવા માટે અને એના માટે જે કાર્ય શરૂ કરવું છે, કામ, એના માટે મારે ભંડોળ જોઈશે. I strongly felt that I must give the others what I had gained from my teachers. એટલે નક્કી કર્યું મને મારા ટીચર એની સુલીવાન પાસેથી જે કંઈ મળ્યું છે મારે એ બીજા લોકોને આપવું જોઈએ. એટલે કે જે તે મારે ટીચરે મને મદદ કરી એવી રીતે મારે બીજા અંતરા લોકોને મદદ કરવી. What did she strongly feel? શું strongly feel કરે? She strongly felt that I must give the others what I had gained from my teacher. Hidden strength means, so hidden strength innate ability. Next paragraph જોઈએ મિત્રો. Then came a dark cloud in my sky. પછી મારા જીવનમાં કાળા વાદળો આવ્યા, મીન્સ મુશ્કેલી આવી. I was deeply concerned about that. અને મને બહુ ચિંતા હતી. My teacher eyesight was worsening day by day. મારા ટીચરની જે આંખોની દ્રષ્ટિ દિવસે દિવસે ખરાબ થતી જતી. As a result, she could not see clearly. એનું પરિણામ શું આવ્યું? એના ટીચર સ્પષ્ટ જોઈ શકતા ન હતા. She was brave enough to fight against her problem. એના ટીચર બહાદુર પણ હતા, આ સમસ્યાની સામે લડ્યા. But I was sorry. પણ મને એ કહેતા દુઃખ થાય છે, because she didn't hit to her problem of her eyes. એમને પોતાની જે આંખોની સમસ્યા પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. Did not hit, એટલે ધ્યાન ના આપ્યું. The black clouds are compared with difficulties. ये black clouds कौन सा के सामने? Here the black clouds are compared with the difficulties. Did she give attention to her problem? लेना टीचर है एक समस्या प्रति ध्यान आपकी. No, she didn't give attention to her problem. Instead, she continued to help him. પોતાના પ્રોબ્લેમ તરફ ધ્યાન આપ્યું, ઉલટા મને ભણાવવાનું ચાલુ રાખ્યું. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1935. આ ધ્યાન ના આપ્યું તો આખરીનું પરિણામ શું આવ્યું? તો 1935 ની અંદર એના ટીચર મિસ સુલિવાન આઈસાઇટ કમ્પ્લીટલી લોસ્ટ થઈ ગઈ, એટલે આંધળા થઈ ગયા. 1935 માં એના ટીચર મિસ સુલિવાન કમ્પ્લીટલી બ્લાઇન્ડ થઈ ગયા. She sacrificed her eyesight for me. મિસ સુલિવાને હેલેન માટે પોતાની આંખોની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. What a great sacrifice it was. કેટલું મોટું બલિદાન, કેટલું મહાન બલિદાન. If she had not supported and encouraged me to learn, અને જો મારા ટીચરે મને ભણવા માટે પ્રોત્સાહિત ના કર્યો, સપોર્ટ ન કર્યો હોત, I would not have enjoyed the beauty of the world. તો હું દુનિયાની જે સુંદરતાનો આનંદ માણી શકત. I cannot think myself apart from her. હું મારી જાતને મારા ટીચરથી અલગ સમજતી નથી. I am part of my teacher. I am part of my teacher. My heart always speaks. મારું હૃદય હંમેશા બોલે છે, I love you teacher. ગુરુજી હું તમને ચાહું છું. When did she lose her eyesight? એટલે કે ટીચરે એની પોતાની આંખોની દ્રષ્ટિ ક્યારે ગુમાવી? તો she lost her eyesight in 1935. Could Helen enjoy the beauty of the world without her teacher's support? ટીચરના સપોર્ટ વગર હેલન કુદરતી સુંદરતાનો આનંદ માણી શકે? No, Helen could not enjoy the beauty of the world without her teacher's support. Her heart always speaks. હેલનનું હૃદય હંમેશા બોલે છે, I love you teacher. I love you. તો મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. યુનિટ 6 I love you teacher પૂરો થાય છે. મિત્રો ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક તો 100% કરજો. તમારી એક લાઈક મારા માટે શું છે? એન્કરેજમેન્ટ છે. જેમ હેલનને એન્કરેજમેન્ટ કોણે આપ્યું હતું? ટીચરે આપ્યું હતું ને.
તો એ જ રીતે તમે આ ટીચરને એટલે